સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થયા પછી રાજકારણમાં હવે ભારે ગરમાવો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટાયેલા 168 ઉમેદવારો સામે ફરિયાદ નોંધાઈ। મહેસાણાના મેયર સહિતના અનેક નેતાઓના નામ સામે આવ્યા। ઉમેદવારોએ ખર્ચનો હિસાબ નહીં આપતા ફરિયાદ નોંધાઈ છે। 168 ઉમેદવારોમાંથી 99 ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો કોઈ હિસાબ જ રજૂ નથી કર્યો। કેટલાક ઉમેદવારોની માત્ર એફિડેવિટ જ મળી, ખર્ચનો હિસાબ ગાયબ છે। 17 ઉમેદવારોનું ખર્ચ પત્રક મળ્યું પણ એફિડેવિટ ગાયબ છે। કેટલાક કાગળોમાં માત્ર નીલ લખીને સબમિટ કરી દેવામાં આવ્યા છે। નિયમ ભંગ બદલ ઉમેદવારોને ગેરલાયક ઠેરવવાની માંગ ઉઠી છે। બેદરકારી દાખવનારા 18 ચૂંટણી અધિકારીઓ સામે પણ કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। આ તમામ બિનહરીફ ઘોષિત થયેલા ઉમેદવારોના ચૂંટણી ખર્ચના હિસાબો જે રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઇટ પર અપલોડ કરેલા છે તેનું અમે ઓડિટ કર્યું। આ ઓડિટ અહેવાલ પરથી અમને ખ્યાલ આવ્યો કે મહેસાણા મહાનગરપાલિકાના મેયર સહિતના નગરપાલિકા અને તાલુકા પંચાયતના 168 ઉમેદવારોએ પોતાના ચૂંટણી ખર્ચના હિસાબો સબમિટ નથી કર્યા। ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણી કરવા બાબતના નિયમોની 1994ની કલમ 74A1 અને 74A2 ના સંદર્ભે અમે રાજ્ય ચૂંટણી આયોગમાં આ તમામ 168 ઉમેદવારોને 6 વર્ષ માટે ગેરલાયક ઠેરવવા માટેનો અમે રજૂઆત કરી છે।